मित्रों लेक्चर नंबर 33 અને સ્વાધ્યાયના દાખલા ચાલે છે। સ્વાધ્યાયનો દાખલો નંબર 23। તમને કદાચ વચ્ચે એવો વિચાર આવે કે બાકીના દાખલા તો આગળ આપણે લગભગ જોઈ ચૂકેલા છીએ અને એમ છતાં પણ ફાઇનલ આપણા બધા જ લેક્ચર પૂરા થશે એટલે બાકીના દાખલાઓનું લિસ્ટ તમને આપી દઈશ કે જે આપણે ક્લાસરૂમમાં જોવાના છે। મિત્રો જે દાખલા બાકી રહેશે એ માત્ર સમજૂતી બેઝ દાખલા હશે જેની ચર્ચા આપણે ક્લાસરૂમમાં કરીશું। એ કોઈ દાખલા નથી પણ આપણે જે ચેપ્ટરની અંદર થિયરીઓને બધું જોઈ ચૂકેલા છે તેના બેઝ પર સમજૂતી બેઝ દાખલા હશે એટલે કોઈ દાખલા આપણે બાકી છોડવાના નથી। પણ છતાં બી સિરિયલ નંબર જે વચ્ચેથી કટ થાય છે તેની સમજૂતી ત્યાં આપણે ક્લાસરૂમમાં જોઈશું। ઠીક છે, ચાલો દાખલો નંબર 23 શરૂઆત કરીએ। રકમ વાંચી લઈએ। 1 mm² ના ચોરસમાં વિભાગેલા એક સમતલ ટુકડાને, એક ટુકડો છે સમતલ ટુકડો, સમતલ એટલે તમે સમજી શકો ત્રિપરિમાણમાં નથી, દ્વિપરિમાણમાં છે મિત્રો। ઓકે, સમતલ ટુકડો એમાં નાના નાના ચોરસ છે અને એ ચોરસનું ક્ષેત્રફળ 1 mm છે, 1 mm² છે। આ જોઈ શકાય છે તમે, એ ચોરસનું ક્ષેત્રફળ 1 mm² છે। ઓકે, આ ટુકડાને 9 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના વિવર્ધક અભિસારી, આનો મતલબ કે બહિર્ગોળ લેન્સ છે મિત્રો, અને એ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 9 સેન્ટીમીટર। ઓકે, તો આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખેલો છે। લેન્સ ક્યાં રાખેલો છે? આંખથી, એટલે કે આપણે જોવાના છીએ તે આંખથી 9 સેન્ટીમીટર દૂર રાખેલો છે। ઓકે, આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર, મતલબ કે ટુકડો અને લેન્સ, સોરી થોડુંક આપણાથી આગળ અર્થઘટન રોંગ થયેલું હતું, હું સુધારી આપું છું ફરી પાછું। આ 9 સેન્ટીમીટર એટલે લેન્સ અને ટુકડા વચ્ચેનું અંતર છે। ઓકે, ફરી પાછું એક ટુકડો છે અને ત્યાંથી 9 સેન્ટીમીટર દૂર લેન્સ છે। પડી સમજ? અને લેન્સની કેન્દ્ર લંબાઈ પણ કેટલી છે? 9 સેન્ટીમીટર। તો મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે વસ્તુને 9 સેન્ટીમીટરના અંતર પર મૂકવામાં આવેલી છે। ઓકે, ચાલો શું માંગે છે? પહેલું તો કે લેન્સની મોટવણી શોધો, બીજું ટુકડાની નજીક પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ। ચાલો પહેલા આટલું કામ કરીએ, લેન્સની મોટવણી શોધી લઈએ અને બીજું દરેક ટુકડાનું ક્ષેત્રફળ શોધી લઈએ। બહુ જ સિમ્પલ છે મિત્રો, અહીંયા તમને વસ્તુ 9 સેન્ટીમીટરના અંતર પર આપેલી છે એટલે આ યુ છે, આ એફ છે। ઓકે, ગાઉસના સમીકરણનો ઉપયોગ કરીએ આપણે। જો અહીંયા તમને એફ બરાબર, અચ્છા યુ બરાબર -9 સેન્ટીમીટર। ઓકે, એટલે આ વસ્તુ અંતર આપણું કેટલું છે? -9, આ 9 પણ માઇનસ આવશે, બરાબર ને? ઓકે, એફ બરાબર 10 સેન્ટીમીટર। તો મિત્રો જરા સુધારજો, આ 9 ની જગ્યા પર 10 કરજો, સુધારો છે। એટલે અહીંયા આપણા લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે કેટલી લઈશું? 10 સેન્ટીમીટર। ઓકે, બહિર્ગોળ છે એટલે પ્લસ આવશે। ચાલો ગાઉસનું સમીકરણ એપ્લાય કરીએ તો 1/v ને કરતા બનાવીશું તો મિત્રો v બરાબર 90 મળ્યો। ઓકે, હવે લેન્સની મોટવણી, તો લેન્સની મોટવણીનું સૂત્ર v/u। ઓકે, અહીંયા મોટવણી આમ તો -u લઈએ પણ આપણે અહીંયા મૂળમાં લઈશું, મોટવણીના મૂલ્યનું કામ છે એટલે। ઓકે, ચાલો
તો v upon u, v બરાબર થયો 90 અને u બરાબર 9, એટલે મિત્રો લેન્સની મોટવણી થશે 10. ચાલો આટલી વાત તમારા સમજમાં આવી? ક્લિયર? આ રેખીય મોટવણી છે લેન્સની. હવે છે વાત સમજવા મિત્રો? હવે અહીંયા આપણને એક બીજો શબ્દ આપ્યો, ચોરસનું ક્ષેત્રફળ શોધો. આ ચોરસનું ક્ષેત્રફળ. મિત્રો આ રીતે ચોરસ હોય, આ ચોરસ, અને અહીંયા તમે લેન્સ મૂકેલો છે. ઓકે, તો આ જે લંબાઈ છે એ લંબાઈ મોટી થઈને મળી, તો ઊંચાઈ બી મોટી થઈને મળશે. તો લંબાઈના સંદર્ભમાં મોટવણી આપણને કેટલી મળી મિત્રો? આ લંબાઈના સંદર્ભમાં મોટવણી કેટલી મળી? 10. ઓકે, આ લંબાઈના સંદર્ભમાં. તો પહોળાઈના સંદર્ભમાં પણ 10 મળશે. તો ઓવરઓલ ઇફેક્ટ આપણે જો જોઈએ તો ચોરસના સંદર્ભમાં મોટવણી જોઈતી હોય તો બંને મોટવણીનો ગુણાકાર થાય. એટલે જો તમારે ક્ષેત્રફળના સંદર્ભમાં મોટવણી જોઈતી હોય તો એ 10 ગુણ્યા 10 એટલે 100 નો વર્ગ થશે. ઓકે, તો અહીંયા હું બધું જ રફકામ દૂર કરું છું ને થોડું મારે તમને એક્સ્ટ્રા લખીને આપવું પડશે. તો એ વસ્તુ એ થશે મિત્રો કે મોટવણી ક્ષેત્રફળના સંદર્ભમાં બરાબર તો કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ, મતલબ કે AI, પ્રતિબિંબ માટે I સંજ્ઞા વાપરીશ, અને વસ્તુનું ક્ષેત્રફળ મતલબ કે AO, ઓબ્જેક્ટિવ. વસ્તુનું પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રીય મોટવણી. ઓકે મિત્રો, હવે જો લેટરલ મોટવણી 10 છે તો તેનો વર્ગ કરીશું એટલે ક્ષેત્રીય મોટવણી આપણને કેટલી મળશે? 100. ચાલો એને ગુણ્યા આપણું ક્ષેત્રફળ કેટલું છે? ઓરિજિનલ ક્ષેત્રફળ, તો કે ઓરિજિનલ ક્ષેત્રફળ 1 mm² છે, તો આ અહીંયા આવશે. તો જો અહીંયા તમને 100 ગુણ્યા 1 એટલે 100 mm² કર્યો. ઓકે, તો mm² ને સેન્ટીમીટર² ફેરવ્યો તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર² મળ્યું. આવી વાત સમજમાં મિત્રો? પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું મળશે? 1 mm². ચાલો આજે તમને ઓન સ્ક્રીન પર જે વધારાનું કામ આપ્યું છે એ તમે જો સમય હોય તો વિડીયો સ્ટોપ કરીને નોટ ડાઉન કરી લો, અને ન હોય તો સ્ક્રીનશોટ પાડી લો. ઠીક છે મિત્રો? ઓકે, હવે હું આ વધારાનું રફ કામ દૂર કરવા માટે જઈ રહ્યો છું, કેમ કે દાખલામાં હજુ આપણે આગળનું કામ બાકી છે. ઓકે મિત્રો, હવે લેન્સની કોણીય મોટવણી માંગે છે મિત્રો. હવે આ જે લેન્સ છે એની કોણીય મોટવણી. અચ્છા, તો એ કોણીય મોટવણીના સંદર્ભમાં આપણને જે સૂત્ર મળે છે D/U, મેગ્નિફાઇંગ પાવર. તો લેન્સ વડે જે પ્રતિબિંબ આપણે જોવાના છીએ એ જોવાની તો છે આપણી આંખ. મિત્રો અહીંયા એક વસ્તુ એ થશે કે અહીંયા માત્ર લેન્સ જ જરૂરી નથી, તમે લેન્સની મદદથી આંખના નજીકના બિંદુ પર તમે પ્રતિબિંબને ફોકસ કરવાના છો. એટલે મેગ્નિફાઇંગ પાવરમાં V/U ની જગ્યા પર D/U આવશે. આ થોડુંક વધારાનું સ્ટેપ થશે, એટલે D તમારો થશે 25. મિત્રો તમે પ્રતિબિંબને જુઓ છો અને જોવે છે તમારી આંખ, એ તમારી આંખથી જે પ્રતિબિંબનું અંતર છે તે નજીક બિંદુ, મેક્સિમમ નજીક બિંદુ, એટલે આ એક રીતે જોવા જાવ તો પ્રતિબિંબ અંતર જ થાય. એટલે મેગ્નિફાઇંગ પાવર, જો લેન્સનો મેગ્નિફાઇંગ પાવર તમારે જોઈતો હોય તો તેનું સૂત્ર થોડું બદલાઈ જશે. એટલે એ થઈ જશે D/U, તો થશે 25, અને U તો તમારો એઝ યુઝ્યુઅલ 9 જ થશે. તો તમારો મેગ્નિફાઇંગ પાવર થઈ જશે 2.8.
આવી વાત સમજમાં? ઓકે, ચાલો આ બે મુદ્દા ક્લિયર કર્યા. હવે શું કહે છે કે મોટવણી અને મોટવ શક્તિ એટલે કે મેગ્નિફાઇંગ પાવર શું સરખા છે? ઓબ્વિયસલી સરખા નથી. આપણી પાસે મોટવણીનું સૂત્ર m બરાબર v/u થાય. તમે જોઈ શકો છો v/u 10 છે અને આ 2.8 છે. બંને સરખા નથી. શું કહે છે? જો ના, લેન્સની મોટવણી અને પ્રકાશીય ઉપકરણની કોણીય મોટવણી એટલે કે મોટવ શક્તિ બંને જુદા જુદા છે, કેમ કે બંનેના સૂત્ર જુદા છે. હે, મોટવણીનું v/u અને કોણીય મોટવણી d/u. ઓકે, માત્ર જ્યારે પ્રતિબિંબ નજીક બિંદુ પર મળે એટલે કે જો v25 હોય તો જ બંને સરખા થાય. આગળના દાખલામાં આવું એક છે, આના પછી એક દાખલો છે, એમાં આપણે કંઈક એવું આયોજન કરીશું કે પ્રતિબિંબ જ 25 પર મળે તો આ લેન્સની મોટવણી અને મોટવ શક્તિ મેગ્નિફાઇંગ પાવર બંને સરખા થશે. પણ હાલ v25 પર નથી તો બંને સરખા થવાના નથી. ક્લિયર મિત્રો? ઓકે, ચાલો તો 23મો દાખલો આપણે અહીંયા પૂરો કરીએ. આવી વાત સમજમાં? ફરી પાછું એકવાર એકદમ ફાસ્ટમાં રિપીટ કરાવી આપું તમને જો ચોરસના અંદર ઘણા બધા નાના નાના ટુકડાઓ આપેલા છે. સમતલીય પદાર્થ છે. દરેક ટુકડાનું ક્ષેત્રફળ 1 mm² છે. લેન્સ છે બહિર્ગોળ જેની કેન્દ્ર લંબાઈ 10 છે. ઓકે, તો આપણે ગાઉસનું સૂત્ર મેળવ્યું અને v મેળવ્યું. પછી મોટવણી માટે v/u મેળવ્યું અને તેનો વર્ગ કર્યો એટલે ક્ષેત્રીય મોટવણી મળી અને ક્ષેત્રીય મોટવણી પરથી આપણને પ્રતિબિંબનું ક્ષેત્રફળ મળ્યું. અચ્છા, મેગ્નિફાઇંગ પાવર યાદ રાખજો મિત્રો, d/u એક વધારાનું સૂત્ર બને છે. આ બંને સરખા નથી, કારણ તો કે બંને પોતપોતાની રીતે અલગ છે. એક ઇન્સ્ટ્રુમેન્ટનું મેગ્નિફાઇંગ પાવર છે અને આ જે પ્રતિબિંબ મળે છે એના માટેની મોટવણી થઈ છે. બંને જુદા છે. ક્યારે સરખા હોય? તો જ્યારે પ્રતિબિંબ d અંતર એટલે કે નજીક બિંદુ પર મળે તો. ક્લિયર મિત્રો? તો આપણે આ બધું આપણું વધારાનું કામકાજ દૂર કરીએ અને ત્યાર પછીના દાખલામાં આગળ વધીએ. ઓકે, ચાલો જો 23મા દાખલાની સાથે સંલગ્ન જ છે. રકમ વાંચો. સ્વાધ્યાય 9.23માં એટલે એ દાખલાની રકમ તમારા દિમાગમાં ફિટ હોવી જોઈએ. સમતલમાં આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ? ત્યાં આપણે લેન્સને કેટલા અંતરે રાખ્યો તો મિત્રો? 9 સેન્ટીમીટર, કે જેથી મહત્તમ શક્ય મોટવણી મેળવી મોટવ શક્તિ સાથે ચોરસ સ્પષ્ટ દેખાય. અચ્છા, આ કિસ્સામાં મોટવણી કેટલી હશે? શું મોટવણી અને મોટવ શક્તિ સમાન હશે? ઓકે, ચાલો વધીએ આપણે આગળ. તો જો અહીંયા તમારે મિત્રો v બરાબર 25 લઈને જ કામ કરવાનું છે. શું કહે છે? તો કે જ્યારે પ્રતિબિંબ નજીક બિંદુ પર મળે ત્યારે મેગ્નિફાઇંગ પાવર મહત્તમ મળે. ઓકે, v જો તમારો 25 હોય તો મેગ્નિફાઇંગ પાવર તમારો કેવો મળે? મહત્તમ. અહીંયા સ્પષ્ટ કહે છે મહત્તમ તમારે પાવર જોઈતો છે, મેગ્નિફાઇંગ પાવર. તો v તમે કેટલો લઈ લો? 25. ઓકે, અને માઇનસ લેવાનું કારણ? માઇનસ લેવાનું કારણ મિત્રો એ છે કે વસ્તુ તરફ જ આપણું પ્રતિબિંબ આવશે. યાદ કરો થિયરી, પ્રતિબિંબ વસ્તુ તરફ જ છે ને એ જ પ્રતિબિંબ આપણે આપણી આંખ વડે જોવાનું છે. સમજમાં આવી વાત? એટલે v બરાબર -25 થશે, વસ્તુ u પણ માઇનસ થશે. ઓકે, તો
तो जो तमे गाउसना सूत्रमां किंमत मूकशो आ गाउसनुं समीकरण 1/f बराबर 1/u माइनस 1/v माइनस 1/u आ 1/u ने करता बनावी दो અને v ને તમે કેટલા પર લઈ લો 25 પર ઓકે તો અહીંયા તમને કિંમત મૂકતા u તમને 7.14 મળશે મિત્રો કંઈક આ રીતે રફ આકૃતિ તમે ડ્રો કરી શકો આ તમારો બહિર્ગોળ લેન્સ ઓકે આ મુખ્ય અક્ષ અને કેન્દ્ર લંબાઈ મિત્રો કેટલી છે 10 છે ઓકે એટલે ધારી લો કે આ અંતર આપણું 10 ગણીએ આ 10 વસ્તુ કેટલા પર છે 7.14 પર છે એટલે અહીંયા આ તમારો u થયો એટલે પણ માઈનસ અને f કરતા અંદર u છે માટે પ્રતિબિંબ અહીંયા મળ્યું એટલે આ તમારો થયો v અને એ પણ એટલા માટે જ માઈનસ એટલે v થયો માઈનસ 25 પર અને u થયો માઈનસ 7.14 મિત્રો અહીંયા માઈનસ ને ધ્યાનમાં નથી લીધો પણ એ માઈનસ જ છે ચલો આટલી વાત ક્લિયર થઈ મિત્રો ઓકે તો ફરી પાછું મોટો શક્તિ મેક્સિમમ જોઈતી હોય તો તમારું પ્રતિબિંબ 25 પર ડી પર મળવો જોઈએ ઓકે તો 25 પર આવ્યો તો સાદુરૂપ આપતા આપણને આ યુ મળ્યો અચ્છા હવે આપણે મોટવણી અને મોટવ શક્તિ બંને શોધીએ ચાલો થોડી આકૃતિની જરૂર છે એટલે જરા સાથે રાખું છું જો m બરાબર v upon u મૂળમાં જ લેવાનું છે મૂલ્ય સાથે કામ છે તો મૂળ v એટલે 25 અને આ u એટલે 7.14 એટલે કે આ 50/7 એ મિત્રો તમને મોટવણી મળે છે 3.5 ક્લિયર મિત્રો આ તમારી મોટવણી મળી ગઈ 3.5 ઓકે ચાલો હવે મોટવ શક્તિ પર આવીએ જો આ મોટવ શક્તિ મેગ્નિફાઇંગ પાવર તો એ સૂત્ર તો પેલું જ હતું d upon u આ d upon u તો અહીંયા d કેટલો તો કે આ d તો 25 લેવાનો જ છે અને છેદમાં u પણ 7.14 એટલે એ પણ 3.5 જો બંને સરખા આવ્યા જો આ પણ 3.5 આ પણ 3.5 હવે વાત સમજમાં આ જ મુદ્દો આપણે આગળ જોયેલો હતો સ્પષ્ટ રીતે આપણે નક્કી કર્યું હતું કે જો પ્રતિબિંબ 25 સેન્ટીમીટરના અંતર પર રચાશે તો આ બંને પાવર કેવા થશે સરખા અને એ વખતે જે મેગ્નિફાઇંગ પાવર છે એ મહત્તમ મળે તો મિત્રો મેગ્નિફાઇંગ પાવર જ્યારે મહત્તમ મળે ત્યારે મેગ્નિફાઇંગ પાવર અને લેટરલ મેગ્નિફિકેશન એટલે કે રેખીય મોટવણી બંને કેવા થશે સરખા થશે આવી વાત સમજમાં મિત્રો ક્લિયર તો આ થયો આપણો દાખલો નંબર 24 વધીએ આગળ ઓકે ઓકે મિત્રો તો 22મો દાખલો અને એની સાથે સંકળાયેલો 23મો હતો સોરી 23મો ને 24મો 24માની લિંક 23મા સાથે હતી અચ્છા 25મો દાખલો એ પાછો 24માની સાથે જોડાયેલો છે રકમ વાંચી લઈએ જો સ્વાધ્યાયના 24મા દાખલામાં જો દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 મેળવવું હોય તો જરા ધ્યાનથી જોજો ક્ષેત્રફળ ત્યાં આપણે 1 mm² હતું અહીંયા 6.25 મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કાચ એટલે અહીંયા લેન્સ જ સમજવું મિત્રો વિવર્ધક કાચ એટલે લેન્સ જ સમજો એટલે કે વસ્તુ અને લેન્સ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ u માંગે છે અહીંયા u આપેલો નથી u આપણે શોધવાનો છે ઠીક છે જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને સ્પષ્ટ જોઈ શકશો ઓકે ચાલો તો પહેલા તો આપણે આ ક્ષેત્રફળ પ્રતિબિંબનું આપેલું છે તેના પરથી ક્ષેત્રીય મોટવણી પરથી આગળ વધીએ જો
તમને આ 6.25 આ પ્રતિબિંબનું ક્ષેત્રફળ લીધું, છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ 1, તો મને આ ક્ષેત્રીય મોટવણી મળશે. ફરી પાછું મિત્રો મેં તમને જે પેલું લખીને આપેલું હતું તેને યાદ અપાવું. ક્ષેત્રીય મોટવણી શું આવે? તો કે પ્રતિબિંબનું ક્ષેત્ર AI છેદમાં વસ્તુનું ક્ષેત્ર એટલે કે AO. તો પ્રતિબિંબનું ક્ષેત્ર કેટલું લેવાનું કહે છે તમને? 6.25 અને વસ્તુનું ક્ષેત્રફળ 1. ઓકે મિત્રો, તો બંનેનો ગુણોત્તર કર્યો તો એ 6.25 આવ્યું. આ કઈ મોટવણી આવી? ક્ષેત્રીય મોટવણી. અચ્છા, ક્ષેત્રીય મોટવણીનું વર્ગમૂળ કરીશ તો મને રેખીય મોટવણી મળશે. યાદ કરો, મેં તમને હમણાં જ કહ્યું હતું કે રેખીય મોટવણી એનો જો હું વર્ગ કરીશ તો મને ક્ષેત્રીય મોટવણી એટલે કે MA મળશે. યાદ કરો, હમણાં મેં તમને એક નોંધમાં પણ આ સૂત્ર લખાવ્યું. તો સ્વાભાવિક છે કે આનું જો હું વર્ગમૂળ કરીશ તો આ કેન્સલ થશે, તો મને મોટવણી મળશે. ઓકે, તો 6.25 નું વર્ગમૂળ એટલે કે 2.5. ચાલો, આટલી વાત ક્લિયર થઈ. વધારાનું આ રફકામ જો લખવું હોય તો લખી શકો છો, બાકી જો યાદ રહેતું હોય તો કશો વાંધો નથી. હું આ વધારાનું કામકાજ દૂર કરું છું. ઓકે, તો મિત્રો અહીંયા મને રેખીય મોટવણી મળી અને એ કેટલી મળી? 2.5. હવે રેખીય મોટવણીનું સૂત્ર આપણી પાસે V/U છે. અચ્છા, V તો આના પરથી V ને કરતા બનાવો તો V બરાબર M × U. ઓકે, M કેટલો? 2.5 અને U ને U જ રાખો તો V બરાબર થયો 2.5 U. ચાલો, આઈ થિંક આટલી વાત તમારા મગજમાં ક્લિયર થઈ. ઓકે, ફરી પાછો V કેટલો થયો? 2.5 U. હવે ગાઉસનું સમીકરણ લેન્સ માટે 1/f બરાબર 1/v માઇનસ 1/u. તો મિત્રો હું અહીંયા V બરાબર 2.5 U લઈશ. ક્લિયર? અને સાદુરૂપ આપીએ. ઓકે, તો જો સાદુરૂપ f બરાબર 10. હવે એની પૂછતા કે આ 10 ક્યાંથી આવ્યું? આગળના દાખલામાંથી લેવાનું કહે છે. જો હે એટલે 10. ઓકે, V આવ્યો 2.5 U અને આમાં કિંમત મૂકીને સાદુરૂપ આપતા આપણને મિત્રો U મળે છે -6 સેન્ટીમીટર. હવે એ જ કિંમત પાછી આમાં મૂકી દો તો મિત્રો આપણને V મળશે -15 સેન્ટીમીટર. મૂલ્યમાં જો લઈએ તો 15 સેન્ટીમીટર. આવી વાત સમજમાં? ઓકે, એટલે U -6 અને V એ -15 સેન્ટીમીટર. ક્લિયર મિત્રો? ચાલો, તો આપણી પાસે માંગે છે શું? તો કે જે અંતર માંગેલું હતું એ જ અંતર આપણી પાસે આવી ગયું. ઓકે, જો હવે V ની કિંમત અહીંયા મૂકી એટલે -15 આવ્યું. આ ફરી પાછું એનું ને એ જ કામ અહીંયા રિપીટ થયું છે. ઓકે, હવે નજીક બિંદુ 25 છે. જો અને આ નજીક બિંદુ 25 સેન્ટીમીટરની નજીક આભાસી પ્રતિબિંબ મળે છે. આભાસી પ્રતિબિંબમાં 15 મળ્યું છે. 25 કરતા પણ નજીક. હવે 25 કરતા નજીક જો પ્રતિબિંબ મળે તો સ્પષ્ટ છે આપણી આંખ નહીં જોઈ શકે. આપણી આંખ મેક્સિમમ ક્યાં સુધી જોઈ શકે? 25 સુધી. યાદ કરો, આગળનો જે દાખલો હતો ને તેમાં 90 સેન્ટીમીટર પર મળેલું હતું. 25 કરતા વધારે હોય તો ચાલે, 25 કરતા ઓછું પ્રતિબિંબ અંતર ચાલવાનું નથી. ફરી પાછું તમને યાદ અપાવું, આગળનો જે 23મો દાખલો હતો ત્યાં પ્રતિબિંબ 90 પર મળેલું હતું. 24મા દાખલામાં પ્રતિબિંબ 25 પર લીધેલું હતું, એટલે બંનેમાં સ્પષ્ટ દેખાયું હતું. પણ આ દાખલામાં આપણને પ્રતિબિંબ 15 પર મળ્યું. 15 એટલે નજીક બિંદુ કરતા અંદર. હા, 15 એ નજીક બિંદુ કરતા અંદર છે, તો આપણી આંખ તેને સ્પષ્ટ રીતે જોઈ શકવાની નથી. મિત્રો આવે છે વાત સમજમાં? એટલે ફાઇનલ આપણે જવાબ આપીશું
કે આ પ્રતિબિંબ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકવાના નથી. આવે છે વાત સમજમાં? ક્લિયર? ફરી પાછું દાખલાને રિપીટ કરીએ. ક્ષેત્રીય મોટવણી આપી છે. ઓકે, કેવી રીતે મળી? તો કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. વસ્તુનું ક્ષેત્રફળ એ આગળના દાખલા પરથી મળ્યું. તો ક્ષેત્રીય મોટવણીનું વર્ગમૂળ કર્યું એટલે રેખીય મોટવણી મળી. રેખીય મોટવણી m બરાબર v upon u, આના પરથી v અને u વચ્ચેનો સંબંધ મળ્યો. અચ્છા, ગાઉસનું સમીકરણ લીધું, આમાં v બરાબર 2.5 u લીધો અને f બરાબર તો 10 છે જ. કિંમત મૂકતા આપણને u એ -6 સેન્ટીમીટર મળ્યો. એ પાછો v માં મૂક્યો એટલે v -15 મળ્યો, જે 25 કરતા કેવો છે? ઓછો. માટે પ્રતિબિંબ આપણને સ્પષ્ટ રીતે દેખાવાનું નથી. બોલો, આવી વાત સમજમાં મિત્રો? ક્લિયર? વધુ આગળ ચાલો. ત્યાર પછીનો દાખલો નંબર છે 27. જોઈએ શું કહે છે આપણને. 1.25 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ છે અને 5 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈનો આઈપીસ છે. 30x, આ x એટલે 30 ગણું મોટવણી, m બરાબર 30 છે. m બરાબર 30 લેવાના કહે છે. કોણીય મોટવણી જોઈતી હોય તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કેવી રીતે કરવી જોઈએ? સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણીનો મતલબ કે વસ્તુકાચ અને આઈપીસ બંને વચ્ચેનું અંતર ટોટલ કેટલું રાખવું જોઈએ એ આપણે અહીંયા શોધવાનું છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણને FO ને FE અને કુલ મોટવણી m આપેલી છે. ઓકે, તો આપણે એક કામ કરી શકીએ અહીંયા કે કુલ મોટવણી છે પ્લસ આપણી પાસે આઈપીસની મોટવણીનું એક સૂત્ર મળશે. જો આ આઈપીસની મોટવણીનું સૂત્ર, તો થિયરી તમારી કમ્પ્લીટ હોવી જરૂરી છે, નહીંતર તકલીફ પડશે. એમને તમે લોકો દાખલામાં બેસી જશો, નહીં આવડે. યાદ કરો, સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર આઈપીસની સ્પેશિયલ મોટવણી હતી ME. આ ME બરાબર 1 + d upon FE. ઓકે, તો 1 + d એટલે 25 અને FE જે આપણને 5 આપેલો છે એટલે કેટલો મળશે મિત્રો? 6. ઓકે, હવે આઈપીસની મોટવણી અને ઓબ્જેક્ટિવની મોટવણીનો ગુણાકાર કરીએ એટલે કુલ મોટવણી મળશે. હવે વાત સમજમાં? આ કુલ મોટવણી એટલે આઈપીસ અને ઓબ્જેક્ટિવ બંનેની મોટવણીનો ગુણાકાર કરીશું. ઠીક છે મિત્રો? ઓકે, તો હવે આમાં આ જે m છે એ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી જે 30 છે એટલે આ 30 થશે અને એ 30 ના છેદમાં આ ME એટલે કે આઈપીસની મોટવણી જે આપણે 6 મળી એટલે 30/6 એટલે 5 એ આપણને આ ઓબ્જેક્ટિવની મોટવણી મળી મિત્રો. ચાલો, આટલું ચિત્ર ક્લિયર? ઓબ્જેક્ટિવની મોટવણી કેટલી મળી ગઈ? 5. ઓકે, હવે આ ઓબ્જેક્ટિવની મોટવણી એ સામાન્ય રીતે મોટવણીનું સૂત્ર શું આવે? પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. તો ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર VO અને વસ્તુ અંતર એટલે UO અને આ મોટવણી કેટલી આવી? 5. મિત્રો માઇનસ હોવાનું કારણ છે, થિયરી યાદ કરો, પ્રતિબિંબ ઉલટું હતું. યાદ આવે? આકૃતિ તમારી પાસે ત્યાં હોવી જોઈએ. સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર પ્રથમ પ્રતિબિંબ ઉલટું હતું એટલે ઓબ્જેક્ટિવની મોટવણી ઋણ આવશે એટલે આ માઇનસ. તો મિત્રો હું આના પરથી VO ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર બરાબર -5 UO લખી શકું. અચ્છા, બીજું FO ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ જે આપણને રકમમાં આપેલી છે 1.25 સેન્ટીમીટર. તો હવે હું ગાઉસનું સૂત્ર એપ્લાય કરીશ. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો આ ગાઉસનું સૂત્ર 1/FO = 1/VO - 1/UO. આમાં VO ની કિંમત UO ના ફોર્મેટમાં મૂકીશ
યુઓ યુઓ જ રહેશે અને એફઓ બરાબર 1.25. તો સાદુરૂપ આપતા આપણને યુઓ મળી જશે. જો આપણે 1/FO, આ -1/5u, આ 1/u સાદુરૂપ આપ્યું એટલે યુઓ બરાબર -1.5 મળ્યું. ઓકે, ચાલો એ જ કિંમત ફરી પાછા આ જ સૂત્રમાં મૂકીશું તો આપણને વીઓ એ 7.5 મળશે. એટલે કે ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર 7.5 થયું. બોલો, સમજમાં આવી વાત? યાદ કરો, આપણી પાસે જે રફ આકૃતિ હતી અહીંયા ડ્રો કરું છું. આ ઓબ્જેક્ટિવ, આ આઈપીસ, અહીંયા પ્રથમ પ્રતિબિંબ મળેલું હતું. એટલે મિત્રો આ થયું આપણું વીઓ. ઓકે, હવે આપણે અચ્છા આ ઓબ્જેક્ટિવ છે ઓ અને આ આઈપીસ છે ઈ. તો હવે મિત્રો મારે આઈપીસ માટે આ અંતર એટલે કે યુઈ શોધવાની રિક્વાયરમેન્ટ થશે. હું યુઈ શોધી લઈશ, પછી બંનેનો સરવાળો કરીશ એટલે મને ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું કુલ અંતર મળી જશે મિત્રો. ક્લિયર? ચાલો હવે જો અહીંયા ફાઇનલ પ્રતિબિંબ જો નોર્મલ માઇક્રોસ્કોપ છે તો નોર્મલ માઇક્રોસ્કોપ માટે ફાઇનલ જે પ્રતિબિંબ છે એ 25 પર મળે. એટલે આ -25. યાદ કરો, આપણને આ બાજુ ડી જેટલા અંતર પર બધા કિરણો કેન્દ્રિત થતા મળતા હતા. યાદ આવે? અહીંથી આ પ્રમાણે, અને આ જે અંતર હતું એ ડી હતું. તો આ -25 સેન્ટીમીટર એ આ આઈપીસ નું પ્રતિબિંબ થયું. ડાબી બાજુ છે એટલે મિત્રો માઇનસ લઈશ. ઠીક છે, ચાલો. અને તેના માટે એફઈ એટલે આ 5 છે. ઓકે, ફરી પાછું આ બંને માટે ગાઉસ લઈ લઈશ એટલે પ્રતિબિંબ અંતર આ V2 નહીં પણ VE લખીએ અને આ UE લખીએ તો આ FE બરાબર મિત્રો 5 લઈએ. આ FE બરાબર 5, આ માઇનસ ના માઇનસ, અને આ V2 એટલે આ -25. જો સાદુરૂપ આપીએ તો આપણને આ U2 એ -4.17 મળશે. મિત્રો આ કેટલો મળ્યો? આ કેટલો મળ્યો આપણને? તો કે એ કિંમત આપણને મળે છે VO 7.5 અને આ 4.17. માઇનસને ધ્યાનમાં નહીં લેતા, માઇનસ એ આપણને સૂચવે છે કે ડાબી બાજુ છે. તો આ થયા 7.5, આ થયા 4.17. બંનેનો મોડનો સરવાળો કરીશું તો મને ફાઇનલી બંને વચ્ચેનું અંતર મળશે. જો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણ એટલે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર મળી જશે. જો 4.17 એટલે કે આ અને 7.5 એટલે કે આ બંનેનો સરવાળો 11.67 થશે મિત્રો. આવી વાત સમજમાં? હજુ એકવાર રિપીટ કરી બતાવું. જો આપણને આઈપીસ અને ઓબ્જેક્ટિવ બંનેની કેન્દ્ર લંબાઈ આપેલી છે અને ટોટલ મેગ્નિફિકેશન 30 આપેલી છે, તો આપણે ગોઠવણ આપવાની થાય. ઓકે, હું પહેલા આઈપીસ પર ચાલ્યો જઈશ. તો આઈપીસની મોટવણી 1+D/FE, આ 25/5 એટલે 6. ચાલો, પછી કુલ મોટવણીમાં આ 30 એના ભાગ્યા 6 કર્યા તો મને ઓબ્જેક્ટિવની મોટવણી મળી ગઈ. ચાલો, ઓબ્જેક્ટિવની મોટવણી મળી ગઈ પછી ઓબ્જેક્ટિવની મોટવણીનું બેઝિક સમીકરણ શું આવે? ઓબ્જેક્ટિવનું આ પ્રતિબિંબ અંતર એટલે કે આ VO છેદમાં તેનું વસ્તુ અંતર એટલે કે આ બાજુ હોય UO. ઓકે, એના બરાબર આ 5, પણ માઇનસ લેવાનું કારણ થિયરીમાં આપણે જોઈ ગયા એ ઓલવેઝ ઋણ હોય.